ગણપતિ બાપા મોર્યા. તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે અમે એક ચૂલા ઉપર દેશી સ્ટાઇલથી દાલબાટી બનાવવા નીચે આવી ગયા હતા અને અમારા બધા ફ્રેન્ડ સર્કલ પણ અમારી સાથે બધા હેલ્પ કરવા લાગતા હતા. તો આજે અમે દાલબાટીનો પ્રોગ્રામ કર્યો છે. તો આપણે આજે મસ્ત મજાની એવી ચૂલા ઉપર ગરમા ગરમ એવી દાલબાટી તૈયાર કરી લેશું અને દાલબાટીની મોજ માણવી હોય તો તમે બધા પણ આવી જાઓ. તો એકદમ મસ્ત મજાની એવી દાલબાટી સાથે લસણવાળી તીખી એકદમ મસ્ત એવી લાલ ચટક ચટણી અને એકદમ આખા લસણ અને ખજૂરવાળી દાળ, મસ્ત એવો ટેસ્ટ. અને શિયાળો ચાલુ થઈ ગયો છે તો શિયાળામાં ગરમા ગરમ એવી દાલબાટીની ખૂબ જ મજા પડી જાય છે. અને અહીંયા અમારા છોકરાઓ પણ ભૂંગળાઓથી શરૂઆત કરી દીધી છે, ભૂંગળાઓ ખાવા લાગ્યા છે અને હવે મેં દાળનો વઘાર કરી દીધો છે. તો એકદમ આપણી મસ્ત એવી દાલબાટી તૈયાર કરીને અમે બધા એકદમ ગુલાબી, ઠંડીનો પણ થોડો ઘણો એવો માહોલ છે, ગુલાબી એવી ઠંડી પડી રહી છે. તો આવી જાઓ તમે પણ બધા દાલબાટી ખાવા. અને એકદમ દાલબાટી ક્રન્ચીનેસ એકદમ કુરકુરી એવી બની ગઈ છે, તમે જોઈ શકો છો. હા, જોઈને જ મોઢામાં મસ્ત એવું પાણી આવે છે. તો ચાલો હવે ખાવા માટે બધા બેસી ગયા છે અહીંયા. તો એકદમ મસ્ત એવી દાલબાટીની મોજ માણી રહ્યા છે. ગણપતિ બાપા મોર્યા. તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે અમે એક ચૂલા ઉપર દેશી સ્ટાઇલથી દાલબાટી બનાવવા નીચે આવી ગયા હતા અને અમારા બધા ફ્રેન્ડ સર્કલ પણ અમારી સાથે બધા હેલ્પ કરવા લાગતા હતા. તો આજે અમે દાલબાટીનો પ્રોગ્રામ કર્યો છે. તો આપણે આજે મસ્ત મજાની એવી ચૂલા ઉપર ગરમા ગરમ એવી દાલબાટી તૈયાર કરી લેશું અને દાલબાટીની મોજ માણવી હોય તો તમે બધા પણ આવી જાઓ. તો એકદમ મસ્ત મજાની એવી દાલબાટી સાથે લસણવાળી તીખી એકદમ મસ્ત એવી લાલ ચટક ચટણી અને એકદમ આખા લસણ અને ખજૂરવાળી દાળ, મસ્ત એવો ટેસ્ટ. અને શિયાળો ચાલુ થઈ ગયો છે તો શિયાળામાં ગરમા ગરમ એવી દાલબાટીની ખૂબ જ મજા પડી જાય છે. અને અહીંયા અમારા છોકરાઓ પણ ભૂંગળાઓથી શરૂઆત કરી દીધી છે, ભૂંગળાઓ ખાવા લાગ્યા છે અને હવે મેં દાળનો વઘાર કરી દીધો છે. તો એકદમ આપણી મસ્ત એવી દાલબાટી તૈયાર કરીને અમે બધા એકદમ ગુલાબી, ઠંડીનો પણ થોડો ઘણો એવો માહોલ છે, ગુલાબી એવી ઠંડી પડી રહી છે. તો આવી જાઓ તમે પણ બધા દાલબાટી ખાવા. અને એકદમ દાલબાટી ક્રન્ચીનેસ એકદમ કુરકુરી એવી બની ગઈ છે, તમે જોઈ શકો છો. હા, જોઈને જ મોઢામાં મસ્ત એવું પાણી આવે છે. તો ચાલો હવે ખાવા માટે બધા બેસી ગયા છે અહીંયા. તો એકદમ મસ્ત એવી દાલબાટીની